શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસની અમાવસ્યા ક્યારે આવે છે, 22 ઓગસ્ટ કે 23 ઓગસ્ટ 2025। આ અમાવસ્યાનું મહાત્મ્ય શું છે, આ દિવસે શું કરવું અને શું ન કરવું, પિતૃકૃપા મેળવવા માટે કયા ઉપાય કરવા, પિતૃદેવતાઓને કેવી રીતે પ્રસન્ન કરવું। જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો આપ પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। અમાવસ્યા શું છે? અમાવસ્યા એ અંધકારમય તિથિ છે જેમાં ચંદ્રદેવનું દર્શન થતું નથી। મહિનામાં એકવાર આવતી આ તિથિને અમાવસ્યા કહેવામાં આવે છે। આ તિથિ અમાવસ્યુ નામના પિતૃઓને સમર્પિત છે, એટલે આપણા સ્વર્ગસ્થ પૂર્વજો માટે આ દિવસ મહત્વપૂર્ણ છે। આ દિવસે આપણે આપણા પિતૃઓને સ્મરણ કરીએ છીએ। રોજ તો તેઓનું સ્મરણ થતું નથી, કારણ કે તેઓ પિતૃલોકમાં રહે છે, પરંતુ મહિનામાં આ એક દિવસ ખાસ એમના માટે રાખવામાં આવ્યો છે। આ દિવસે આપણે શ્રદ્ધાપૂર્વક દાન, પુણ્ય, તર્પણ અને શ્રાદ્ધ કરીએ છીએ, પવિત્ર નદીમાં સ્નાન કરીએ, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીએ અને ઈશ્વરનું સ્મરણ કરીએ, જેથી પિતૃઓ સંતુષ્ટ થાય અને મોક્ષ પ્રાપ્ત કરે। પિતૃઓને સ્મરણ કેમ કરવું જોઈએ? જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે દાન પુણ્ય કરીએ છીએ ત્યારે તેઓ પ્રસન્ન થઈને પોતાના સંતાનોને આશીર્વાદ આપે છે। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે પિતૃઓની ઉપાસના કરે છે તે પિતૃઓને પ્રાપ્ત કરે છે, જે દેવતાઓની કરે છે તે દેવતાઓને મેળવે છે, પરંતુ નિત્ય પૂજા કરવાની જરૂર નથી। મહિનામાં એક વખત અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક આ કાર્ય કરવું જોઈએ। આપણી ફરજ છે કે આપણે આપણા પિતૃઓ માટે કંઈક દાન પુણ્ય કરીએ, જેથી તેમના આશીર્વાદ આપણને અલૌકિક રીતે પિતૃઓ હવાના સ્વરૂપમાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલ ભોજન ગ્રહણ કરે છે, ત્યારબાદ આશીર્વાદ આપે છે, જેથી ઘરમાં સુખ શાંતિ રહે છે, કુંડળીમાં કોઈ દોષ ઉત્પન્ન થતો નથી। પિતૃઓના આશીર્વાદથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, મન પ્રસન્ન રહે છે, ઝઘડા વાદ વિવાદ થતા નથી, વંશવૃદ્ધિ થાય છે, લગ્ન જીવન સુખી રહે છે અને જે કાર્ય કરીએ તેમાં વિઘ્ન નથી આવતા। એટલે સમજવું જોઈએ કે આપણા ઇષ્ટદેવ તથા કુળદેવીની સાથે પિતૃઓના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે। આ કારણે આજે પિતૃકાર્ય કરવું જોઈએ। શ્રાદ્ધ, પિંડદાન વગેરે કાર્યથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બને છે। શ્રાવણ માસની અમાવસ્યા સર્વ પાપ હરનારી તિથિ છે। જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેમને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે। મહાદેવને ભૂતનાથ કહેવાય છે, કારણ કે તેઓ ચાલ્યા ગયેલા જીવાતોના દેવતા છે। મહાદેવ પશુપતિનાથ પણ છે, જે આપણામાં રહેલી પશુવૃત્તિને સંયમમાં રાખે છે। જો મનુષ્ય બનીને રહે તો જીવન સાર્થક બને છે, પરંતુ જો મનુષ્ય પશુવૃત્તિ અપનાવે તો તે જીવનમાં પણ દુઃખ ભોગવે છે અને મૃત્યુ પછી પણ નરકમાં યાતના ભોગવે છે। આ કારણે મહાદેવની પૂજા ઉપાસના આ અમાવસ્યાના દિવસે વિશેષ રીતે કરવી જોઈએ। શિવલિંગ પર જલ અભિષેક કરવો, કાચું દૂધ, દહીં, મધ, સાકરથી અભિષેક કરવો, બિલ્વપત્ર અર્પિત કરવું, ગંગાજળથી અભિષેક કરવો, મહાદેવને ધૂપ, દીપ, નૈવેદ્ય અને પુષ્પ અર્પણ કરવા, રુદ્રાભિષેક અને રુદ્રીપાઠ કરવો, મહાદેવના મંત્રોનો જાપ કરવો, નંદીશ્વરની પૂજા કરવી અને ગાયની સેવા કરવી પણ શુભ માનવામાં આવે છે। હવે જાણીએ કે આ શ્રાવણ માસની અમાવસ્યા ક્યારે આવે છે। હિન્દુ પંચાંગ પ્રમાણે શ્રાવણ માસની અમાવસ્યા 22 ઓગસ્ટ 2025ના રોજ બપોરે લગભગ 12 વાગ્યે શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025ના રોજ સવારે લગભગ 11:30 વાગ્યા સુધી રહેશે। રાત્રિની તિથિ મુજબ અમાવસ્યા 22 ઓગસ્ટે ઉજવાશે। પિતૃ કાર્ય અને વ્રત પણ 22 તારીખે જ કરવું શ્રેષ્ઠ છે। જો કે સૂર્યોદય તિથિ મુજબ જે ભક્તોને સ્નાન અને દાન પુણ્ય કરવું હોય તેઓ 23 તારીખે પણ કરી શકે છે। આ વર્ષે અમાવસ્યા શનિવારે હોવાથી તેને શનિ અમાવસ્યા પણ કહેવાય છે। આજે શનિદેવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે। શનિદેવની શિલાની પૂજા કરવી, સરસવનું તેલ અર્પિત કરવું, કાળા તલ, લવિંગથી પૂજન કરવું, ભાઈઓ ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજા કરે અને બહેનો પ્રણામ કરે। આજે શનિવાર વ્રત અને શનિ અમાવસ્યા વ્રત બંનેનું પાલન થાય છે। શનિદેવની કથા પણ આજે ભક્તો સાંભળે છે। આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે। આ દિવસે
ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું, કાળા અને સફેદ તલથી જલાંજલિ આપવી શુભ માનવામાં આવે છે. ભાઈઓએ સફેદ વસ્ત્ર પહેરીને પિતૃએ શિવજીની વિધિવત પૂજા કરવાથી પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવી પાર્વતીએ ઇન્દ્રની પત્નીને આ વ્રતનું મહત્વ જણાવ્યું હતું. આ દિવસે સંતાન સુખ અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ માટે ભક્તો વ્રત કરે છે. પિઠોરી અમાવસ્યા બુદ્ધિશાળી, બળવાન અને સદ્ગુણી સંતાનની પ્રાપ્તિ માટે મનાવવામાં આવે છે. આ દિવસે પિતૃ આત્માની શાંતિ માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જરૂરિયાતમંદને ભોજન, વસ્ત્ર, અન્ન, છત્રી, જૂતા, ચપ્પલ અથવા ઘરવખરીનો સામાન દાન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ માધ્યમથી પિતૃઓ સુધી આ બધું પહોંચે છે. બ્રાહ્મણો, ગરીબો, બાળકોની સેવા કરવી, ગાય, પશુ પક્ષીઓની સેવા કરવી અને વૃક્ષારોપણ કરવું પણ પિતૃ પ્રસન્નતાનું કારણ બને છે. આ દિવસે કોઈપણ વૃક્ષની નીચે દીપદાન કરવું શુભ છે. ખાસ કરીને પીપળ, વડ અથવા તુલસીના ક્યારા પાસે દીપ પ્રગટાવવો ઉત્તમ માનવામાં આવે છે. પીપળની પૂજા કરીને 7 પરિક્રમા કરવી અને સૂતરનો દોરો લપેટવો જોઈએ. આમ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાના દિવસે નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે જે કાર્ય કરવામાં આવે છે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. એટલે આ અમાવસ્યા અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે ગાય, કૂતરા, કાગડા અને કીડિયારાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. પિતૃ એટલે આપણા દેવંગત પૂર્વજોની આત્માઓ. જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે અંતિમ સંસ્કાર બાદ તેની આત્મા પિતૃલોકમાં જાય છે. અંતિમ સંસ્કાર યોગ્ય રીતથી ન કરવામાં આવે અથવા ધાર્મિક અનુષ્ઠાન અધૂરું રહે તો એવી આત્મા બેચેન રહી પૃથ્વીલોકમાં ભટકતી રહે છે. એ માટે જ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનની વિધિ અમારા ઋષિમુનિઓએ બતાવી છે. ખાસ કરીને અમાવસ્યાના દિવસે પિતૃપૂજન કરવામાં આવે છે, જેને પિતૃ અમાસ કહેવામાં આવે છે. જો જીવનમાં પિતૃદોષ હોય તો તેના લક્ષણો આવા હોઈ શકે છે: પરિવારમાં અશાંતિ, ઝઘડા અને કલહ, સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન, લગ્નમાં વિલંબ અથવા મંગલ કાર્યોમાં અવરોધ, વ્યાપારમાં નુકસાન, ધન સંબંધી સમસ્યા, સ્વાસ્થ્યની સમસ્યા, ઘરમાં કોઈને સતત બીમારી, વારંવાર દુર્ઘટના અથવા એક્સિડન્ટ, સપનામાં પિતૃઓના દર્શન થવા, ઘરમાં તુલસીનું છોડ વારંવાર સુકાઈ જવું, દિવાલમાંથી પીપળાનો છોડ અચાનક ઉગવું, ઘણી મહેનત છતાં સફળતા ન મળવી, આ બધા પિતૃદોષના સંકેત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પિતૃદોષનું નિર્માણ રાહુ, કેતુ અને શનિ કરે છે. આવી સ્થિતિમાં સારા જ્યોતિષની સલાહ લેવી જોઈએ અને મહાદેવની પૂજા કરવી જોઈએ. યાદ રાખવું કે કોઈપણ કાર્ય તરત બગડી જાય છે, પરંતુ તેને સુધારવામાં સમય લાગે છે. કેટલાક ઉપાય 6 મહિનામાં ફળ આપે છે, કેટલાક વર્ષોમાં પણ. એટલે ધીરજ રાખવી જરૂરી છે. અમાવસ્યા પિતૃકાર્ય માટે સમર્પિત તિથિ છે. આ દિવસે પિતૃઓનું સ્મરણ કરીને આકાશ તરફ જોઈને નમન કરવું, સૂર્ય સાધના કરવી, ગાયત્રી મંત્ર જપવો શુભ છે. જો દાન કરવા માટે ધન ન હોય તો જળ અર્પણ કરી શકાય. 2 હાથમાં જળ લઈને અથવા લોટી ભરીને પિતૃદેવતાનું સ્મરણ કરી કહી શકાય: હે પિતૃદેવતા, હું એટલો સમર્થ નથી કે આપને કંઈ આપી શકું, છતાં પણ આ જલની અંજલિ ગ્રહણ કરો. આપ તૃપ્ત થાઓ અને અમને પણ તૃપ્ત કરો. મારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપો. આ રીતે બોલીને તે જળની અંજલિ આકાશ તરફ જોઈને અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી પણ પિતૃ તૃપ્ત થાય છે. આ દિવસે પિતૃતૃપ્તિ માટે આ મંત્ર જપવો શુભ છે: ઓમ પિતૃગણાય વિદ્મહે જગદ્ધારિણે ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, સાંભળવા માટે આપનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.